જન્માંતરે ભવેદ પુણ્યમ તસ્માદ ભાગવતમ લભેત. અનેક જન્મના પુણ્ય જ્યારે એકત્રિત થાય ત્યારે ભાગવત સાંભળવાનો લાવો મળે છે. શું લખ્યું છે સાંભળવાનું? કથા મંડપમાં બેઠા હોય તો આપણે ન પણ સાંભળતા હોય. બેઠા હોય કથા મંડપમાં, આપણું મન ક્યાંય ભટકતું હોય. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયે. બંધન અને મુક્તિનું કારણ એ આપણું મન છે. અને મનના 4 વિભાગ છે અંતઃકરણ ચતુષ્ટિમાં: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચારેય તત્વ જ્યારે ભગવાનના શરણ સ્વીકારવા માટે ઝંખના કરે ત્યારે એ માણસના ઉપર પ્રભુની અનર્ગલ કૃપા પ્રાપ્ત થાય છે. આ બધા પ્રયાસો શા માટે છે? આપણા મનને પ્રભુના માર્ગે સ્થિર કરવા માટે છે. સુખદેવજી મહારાજ જ્યારે કથા કહેવા માટે બેઠા ગંગાજીના તટ ઉપર, આનંદ નામના તટ. પરીક્ષિત મહારાજને પહેલી વાત એણે કરી, સુખદેવજી એ કરી કે હું કૃષ્ણ કથા કહું છું, તને મોક્ષ મળે કે ન મળે, તને મોક્ષ આપવા માટે નથી કહેતો, પણ કૃષ્ણ ભગવાનની કથાએ મને એવો પકડ્યો છે કે કૃષ્ણની કથા કયા વિના હું રહી શકતો નથી. એવા સુખદેવજી મહારાજ. તો ભગવાનની કથાના ભાગવતજીના એક એક શ્લોકમાં રાધા અને કૃષ્ણનું યુગલ છે. ભાગવત એ ભગવાનનું નિવાસ સ્થાન છે. અને ભાલકા તીર્થમાં જેથી ભગવાન કૃષ્ણએ દેહોત્સર્ગ કર્યો, સામે ઉદ્ધવજી છે. ઉદ્ધવજી એટલે સામાન્ય પાત્ર નહીં. અરે ઓધાને કહ્યું કે ઓધા તું રડે છે કેમ? ત્યારે ઉદ્ધવે કહ્યું કે પ્રભુ તમે અમારો ત્યાગ કરીને જાઓ છો, મારું હૃદય વલોવાઈ જાય છે. ત્યારે દ્વારિકાધીશે ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ, હું ક્યાંય જતો જ નથી. હું સદા સર્વદા મારા ભક્તોની જોડે જ છું. અને હું સંપૂર્ણ મારું તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવતો જાઉં છું. આવા શબ્દ બોલ્યા છે ભગવાન દ્વારિકાધીશ. અને દ્વારિકા એ તો દ્વારિકા છે બાપ. ગોમતી એ તો ગોમતી છે. એ ગોમતી એ જેદી ઘૂંઘટ તાણ્યા અને તેદી રેડા જદુપતિ રાય. દેહોત્સર્ગ જ્યારે ભગવાને કર્યો ત્યારે ગોમતીજી રડી પડ્યા. જોકે હું તો બધે ખૂબ ફેર્યો છું, પણ મને દ્વારિકા તો બહુ ગયા ચૈત્ર મહિનાની અંદર જ દ્વારિકામાં કથા હતી મારી. ભગવાન દ્વારિકાધીશની સાનિધ્યમાં ગોમતીજીને કિનારે. તમને કથા કહું ને, કારણ એટલા માટે કહું છું કે ભાગવત એ ભગવાન દ્વારિકાધીશનું સ્વરૂપ છે. નહીતર ભગવાન જેનમાં છે, પ્રગટ થયા છે ગોકુલમાં, એ બધું છોડીને ભગવાન અહીંયા આવ્યા છે. તો અહીંયા આપણા સૌરાષ્ટ્રમાં એવું તો કંઈક છે જ કે ભગવાન ભલે ત્યાં પ્રગટ્યા, પણ ભગવાનને અહીંયા આવવાની ઈચ્છા થઈ. આ બ્રહ્માંડમાં જ્યારે કઈ નહોતું એ વખતે સનત કુમારો અને સપ્ત ઋષિઓએ બ્રહ્માને ફરિયાદ કરી કે અમારે તપ કરવું છે, પણ ક્યાં કરીએ? બોલે સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારા ઉપર તમે તપ કરો. અરે પશ્ચિમ કિનારા ઉપર સ્થળ ક્યું? ત્યાં તો કોઈ સરિતા નથી, કોઈ નદી નથી, પાવનકારી નદી નથી. અમારે ત્યાં તપ કરવાની ઈચ્છા નથી. તો ભગવાન બ્રહ્માજીએ દ્વારિકાજીના મહાત્મ્યમાં લખ્યું છે કે ભગવાન બ્રહ્માજીએ વશિષ્ઠ ઋષિને કહ્યું
કે સ્વર્ગમાં રહેલી ગંગાના તત્વને તમે યાદ કરો, આગળ આગળ તમે ચાલો. ઈ ચાલ્યા અને ઈ સ્વર્ગની ગંગા ગોમતી નામ ધારણ કરી અને દ્વારિકામાં વહન કર્યું છે. ઈ ગોમતી છે. અને એનાથી એક વાત કહું ને કે ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારિકામાં રહ્યા અને વ્રજવાસીઓને ખબર કે અમારા શ્યામ સુંદર હવે તો દ્વારિકાના રાજા છે, હવે તો ભગવાન રાસ રમવા પણ નહીં આવે, તો ભગવાન વિના આપણે કેમ રહી શકીએ? તો વ્રજની ગોપીઓ ઈ વ્રજમાંથી નીકળી અને દ્વારિકાથી થોડાક છેટા રહ્યા ને, દ્વારિકાધીશને સમાચાર મોકલા કે તમે કોઈ જઈને કૃષ્ણને કહો કે વ્રજમાંથી ગોપીઓ વ્રજ વનિતાઓ તમને મળવા માટે આવ્યા છે. અને કૃષ્ણ ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા હતા ને, હું તમને વાત એટલા માટે કરું છું કે એવા આ દ્વારિકાધીશ છે, એનું આ સ્વરૂપ ઈ ભાગવત છે. સેવકે આવીને સમાચાર આપ્યા કે વ્રજમાંથી વ્રજાંગનાઓ આવ્યા છે અને ભગવાન કૃષ્ણએ કેવડાયું કે વ્રજ વનિતાઓને કહો ત્યાં જ રોકાય. તમારે ચાલવું હતું એટલું તમે ચાલી લીધું, હવે તો હું તમને લેવા માટે આવીશ. અને ભગવાન ઉઘાડા પગે વ્રજ વનિતાઓને લેવા માટે એ દ્વારિકામાંથી બહાર નીકળ્યા છે. નકર એવું વિભૂષણ છે ભગવાન કે જરાસંઘ એનાથી ડરે. એક એક દેશના રાજા મહારાજાઓ ભગવાન કૃષ્ણથી ડરતા, આટલું એનું પ્રભુત્વ. અને યોગીઓ સામા મળતા તો યોગીઓ કૃષ્ણના ચરણમાં પડી જતા હતા. આવું વ્યક્તિત્વ. અને છતાં ગોપીઓને લેવા માટે ભગવાન હામાં આવ્યા છે. ઈ ગોપીઓને લેવા માટે આવ્યા તો કૃષ્ણને રાજાના રૂપમાં જોયા તો ગોપીઓ રાજી થઈ ગઈ છે. વાહ કનૈયા, અમારા ઘરમાં ચોરી કરતો તો એ જ કૃષ્ણ તું, અત્યારે તો સોનાની દ્વારિકાનો માલિક બન્યો છે. ભગવાને ગોપીઓને બે સવાલ પૂછ્યા. એક સવાલ એ પૂછ્યો કે તમારે અહીંયા દર્શન કરીને જતું રહેવું છે કે મારી જોડે કાયમ રહેવું છે? બેનો ધ્યાન દેજો, આ વાત સમજવા જેવી છે. આમાં હું તમને એક વાત કરવાનો છું ગોમતીજીની, એ સાંભળવા જેવી છે. તો ગોપીઓએ ભગવાનને કહ્યું કે પ્રભુ નહીં, હવે અમારે તમારાથી અલગ નથી થવું, બિલગ નથી થવું. અમારે તો અમારા કૃષ્ણ પ્રભુના નિત ઉઠીને દર્શન પાઈશું. તો ભગવાને કહ્યું કે અહીંયા એક તળાવ બનાવું છું, આ તળાવની અંદર તમે બધા સમાઈ જાઓ. એનું નામ પડશે ગોપી તળાવ. અને આમાં કોઈ સ્નાન કરશે ને ઈ મારી રાસ લીલાના અધિકારી બનશે. બે ઘરડી ગોપીએ કૃષ્ણનું બાવડું જાયલું. પ્રભુને કહ્યું, પ્રભુ અમે તો ઠીક તમારી રાસલીલામાં પહોંચી જઈશું અમારો જીવાત્મા, પણ હજી ગોકુળમાં કેટલી ગોપીઓ બાકી છે પ્રભુ, એનું શું? એના ઉદ્ધારનું શું? તમે જુઓ, આનું નામ પ્રેમ કહેવાય. પોતાને તો અધિકાર પ્રાપ્ત થઈ ગયો, પણ અમારા ગોકુલમાં હજી ગોપીઓ તમારા વિરહમાં રડી રહી છે પ્રભુ, એના ઉદ્ધાર માટેનું શું? તો ભગવાને કહ્યું કે શ્રાવણ સુદ બારસને દિવસે આ ગોપી તળાવમાં આવીને કોઈ સ્નાન કરશે અને એનું જ્યારે મૃત્યુ થશે એને મારો ગોલોક પ્રાપ્ત થશે અને મારી રાસલીલામાં એને અધિકાર પ્રાપ્ત થશે. આનું નામ કૃષ્ણ પ્રભુ કહેવાય બાપ. અને ઈ કૃષ્ણ પરમાત્મા અત્યારે આ આંગણાની અંદર પધાર્યા છે. અને એટલે હું કહું છું કે 7 દિવસ સુધી આ મંડપ ડોમ નહીં, આ મંડપ નહીં, પંડાલ નહીં, આ દ્વારિકા નગરી છે. અને ગોમતીએ ઘૂંઘટ જદી તાડા
અને રેડા જદુપતિ રાય. ભગવાને જ્યારે દેહોત્સર્ગ કર્યો પરમાત્માએ, ત્યારે ભાગવતમાં પોતાનું તેજ પધરાવ્યું. ગોમતી, ગો એટલે અમારું મતિ, અમારું મન ગોવિંદ તરફ સદા સર્વદા રહે, એનું નામ ગો. તો આ દ્વારિકા ધામ છે. તો પૂછશો તમે કે ભાઈ અહીંયા ગોમતી કઈ? મીઠી વાણી એ ગોમતી જ છે. અને એટલા માટે હું કહું છું કે આ 7 દિવસ સુધી એકબીજા જે કાંઈ કોઈ કાર્ય કરતા હોય, કોઈ માઇક વાળા ભાઈ હોય, જપ વાળા ભાઈઓ હોય, વિડિયા વાળા ભાઈઓ હોય, કોઈ રસોડે બધા ભાઈઓ, બધા પ્રેમથી એકબીજા વાત કરજો. ક્રોધને પ્રગટવા દેતા નહીં, કારણ કે મીઠી વાણી એ ગોમતી છે. દ્વારકામાં તો આપણે અત્યારે અહીંયા બેઠા છીએ, પણ મીઠી વાણી અનુભવશો ને તો ગોમતીના સ્નાનનું પુણ્ય મળશે, એવું બ્રહ્મ વૈવર્ત પુરાણમાં લખ્યું છે. એટલે કહું છું, વાડદોરિયા પરિવારે તો બધાને આમંત્રણ આપ્યું જ છે. કથામાં ભાવથી આવજો કથા સાંભળવા માટે. પણ છતાં અહીંયા વ્યાસ દાદાના ખોળામાં બેઠા બેઠા હું તમને ભાવથી આમંત્રણ આપું છું. હમણાં સવારનો ટાઈમ શું રહેશે, બપોર પછીનો શું રહેશે, બધું કહી દઈશ. આવો ભાઈઓ, આવો બેનો, કથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો. આવો ભાઈઓ, આવો. सतचित જે चैतन्य से जुड़ा हुआ जो चित्त અને આનંદમય, સતચિત અને આનંદમય ભગવાન તમે ગમે તે સ્વરૂપને માનો, રામને માનો, ધનુષ્યધારીને માનો, કોઈ પણ સ્વરૂપને માનો, પણ જેવા સ્વરૂપને માનો ને તો એનું રિઝલ્ટ વિપત્તિ છે. સંમતિની સાથે જોડાઈ રહો, સત્ય સનાતન તત્વની સાથે જોડાઈ રહો. એમાં દુનિયાને કોઈને કહેવાની જરૂર નથી કે હું પ્રભુની સાથે જોડાઈ રહ્યો છું, કહેવાની જરૂર જ નથી. અને યાદ રાખો, ભજન ગુપ્ત રાખો. ભજનને જાહેરાત ન કરવી. જાહેરાત કરવાથી એની ઉર્જા ઘટી જાય છે. અને કોઈ માણસની પાસે કેટલું ભજન છે ભગવાનનું એ કહેવાની જરૂર નથી. એના જીવનની નજીક જવાથી ખબર પડી જાય છે. એને ચહેરાને જોવાની ખબર પડી જાય છે. ચહેરાને જુઓ ને ત્યાં ખબર પડી જાય કે આની પાસે ભજન બળ કેટલું છે. એ અંદરની ઉર્જા સાબિતી આપી દે છે. તો ત્રીજી ઓળખાણ કે ભગવાનનો સ્વભાવ કેવો? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આધ્યાત્મિક, આદિ દૈહિક, આદિ ભૌતિક ત્રણેય પ્રકારના તાપ અને પાપનું શમન કરે એવો તો ભગવાનનો સ્વભાવ છે. જય સચિદાનંદ જગ પાવન, અસ કહી ચલે મનો. રામાયણના બાલકાંડમાં તુલસીદાસજીએ આ જ શબ્દ વાપર્યો છે, સચ્ચિદાનંદ. અને એ શબ્દ બોલાયો છે ભગવાન શિવજીના મુખમાંથી. શિવ અને પાર્વતી જતા હતા. રામ અને લખન જાનકીજીની તલાશ માટે નીકળ્યા અને રામના સ્વરૂપને જ્યાં જોયું અને શિવજી બોલી ગયા કે જય સચ્ચિદાનંદ જગપાલ. આ સતચિત અને આનંદમય ભગવાનનો શબ્દ, એનો પ્રયોગ રામાયણમાં પણ પૂર્ણાનંદો હરિ તસ્મા
કૃષ્ણ એવ ગતિર્મમ. આપણને કહેવાની ઈચ્છા થાય કે હે કૃષ્ણ પરમાત્મા, તમે તો તમારું સ્વરૂપ તો પૂર્ણ આનંદમય છે, અને હે ભગવાન, અમારી ગતિ, અમારી મતિ સદા સર્વદા તમારામાં જ થાય. હે ભગવાન, નેમિષેસ્તુતમાસિન મભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીતા. તો એનાથી ઘી કણીદાર ન બને. સમજો તો અમારે ઘી દૂધનો સાર છે, અને છતાંય એને મેળવવું પડે, એને વલવવું પડે, એને ઉકાળવું પડે, એને તાવવું પડે, પછી એમાંથી ઘીની પ્રાપ્તિ થાય. નહીતર બન્યું છે દૂધમાંથી જ, બીજી કોઈ વસ્તુ ભેળવી જ નથી. એમ સૌનકાદિ ઋષિ કહે છે સૂતજીને કે અમે કથાઓ તો બહુ સાંભળી છે, પણ હવે અમારે કથાનો સાર સાંભળવો છે. યાદ રાખો કે ભાગવતી કથા નહીં, પણ કથાનો સાર, દૂધનો સાર. જેમ શેરડીમાંથી જ ખાંડ બને, આપણને ખબર છે. શેરડીમાંથી જ બને સાકર, ખાંડ. દૂધપાક બનાવવો હોય એમાં સાકર નાખો તો ચાલે, પણ જે શેરડીના રસમાંથી જ સાકર બની છે, એ શેરડીનો ડાયરેક્ટ 2 ગ્લાસ રસ નાખી દો તો એ દૂધપાક ન થાય, એ દૂધ ફાટી જાય. કારણ કે શેરડીના રસની પ્રક્રિયા હજી બાકી છે. એમ ગયા જન્મના પુણ્યથી આપણને મનુષ્ય અવતાર મળ્યો છે ને, પણ હજી સત્સંગની પ્રક્રિયા બાકી હોય, અને જો કુસંગ થઈ જાય તો માણસ જાહેરમાં બોલવા માંડે કે ભગવાનને હું માનતો નથી, માતાજીને માનતો નથી. મોબાઈલમાં આવે જ છે. સમજી લેવાનું કે દૂધ ફાટી ગયું છે, હવે દૂધપાક નહીં થાય. એટલા માટે સત્સંગનો મહિમા છે. કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકોર બ્રવીત. બાપજી, અમારે કથામૃતનો સાર સાંભળવો. અને સુતજીએ એક મંત્રમાં સુખદેવજીને પ્રણામ કર્યા છે, કારણ કે ભાગવતના આદિ વક્તા શિવાવતાર ભગવાન સુખદેવજી છે, અને જો સુખદેવજી ન હોત તો આપણને ભાગવત પ્રાપ્ત નથી હોત. યમ પ્રવ્રજંતમનુપે તમપે યમ દ્વૈપાયનો વિરહકા પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુ ત્વં સર્વભૂતહૃદય મુનિમાનતો. ગાય દોવાય એટલી વાર પણ જેના આંગણે ઉભા રહીએ ને, એની 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખે એવી તાકાત સુખદેવજી મહારાજની. એવા સુખદેવજી મહારાજના ચરણમાં પહેલા મંત્રમાં પ્રણામ કર્યા છે. અને હવે સંવાદ શરૂ. સુતજી કહે છે કે સૌનકાદિ ઋષિઓ, બ્રહ્માજીના મનમાંથી 4 પુત્રો પ્રગટ થયા, એનું નામ સનત કુમારો થયા. આ સનત કુમારો આકાશમાં જતા હતા, અને એણે જરાક નીચે નજર કરી તો નારદજી વિહવળ થયેલા જોયા.
બહુ સંપત્તિવાન કોઈ હોય અને એની સંપત્તિ લૂંટાઈ ગઈ હોય અને જેમ વિહવળ બને એમ નારદજીને વિહવળ બનેલા જોયા એટલે સનત કુમારો નીચે ઉતર્યા. પૂછ્યું છે નારદજીને, કથમ બ્રહ્મ દિન મુખ કુતશ્ચિંતાતુરો ભવા કુતશ્ચયાગમના તવ કિમ ત્વમ ગમિષ્યતિ. હવે નારદજી જેવા મહારાજ જો ચિંતામાં સંસારી ચિંતા કરે તો સમજી લઈ, આપણા જેવા તો ચિંતા કરી શકે, પણ સંત કક્ષાનો માણસ, ઈ માણસ ચિંતામાં હોય તો નવાઈ લાગે ને. અને ચિંતા કોઈને કહેવાની જરૂર નથી, ચહેરો જ કહી દે. ચિંતા કરતો હોય ને માણસનો ચહેરો જ સમજાવી દે, કહેવાની જરૂર નથી. સંતોને શું ચિંતાની જરૂર? અને છતાં રામાયણમાં વિશ્વામિત્રે ચિંતા કરી છે. ગાધિ તનય મન ચિંતા વ્યાપી, ગાધિ તનય મન ચિંતા વ્યાપી, હરિ બિનુ મરાઈ નિશિચર પાપી, હરિ બિનુ મરાઈ નિશિચર પાપી, ગાધિ તનય મન ચિંતા વ્યાપી. વિશ્વામિત્ર મહારાજને રામાયણમાં ચિંતા કરતા દેખાડ્યા છે. ગાધિ તનય મન ચિંતા વ્યાપી, ગાધિ તનય મન ચિંતા વ્યાપી, હરિ બિનુ મરાઈ નિશિચર પાપી, હરિ ભગવાન વિના રાક્ષસો મૃત્યુ નહીં પામે એવી ચિંતા વિશ્વામિત્રને રામાયણના બાલકાંડમાં થઈ છે. પણ સંતની ચિંતા સર્વજન હિતાય સર્વજન સુખાય. જ્યારે આપણી ચિંતા આપણા પરિવાર પૂરતી, આપણા ફેમિલી પૂરતી, આપણા ઘર પૂરતી મર્યાદિત છે, સીમિત છે. મુझे ખ્યાલ है भाई, પૂછી લઉં તો એક મિનિટ ભાઈ, 15-20 મિનિટ સપ્તાહ આખું તો હું વાંધો? હા બસ એમ બરોબર ને, બરોબર ને ભાઈ. આજ થોડુંક પોતીજી મોડા આવ્યા છે તો આપણે ભાઈ થોડુંક કથા ખેંચી લઈ, બરોબર ને? હાલો ચાલુ જ રાખી. ભગવાનના નામમાં તો બાપ આનંદ છે. અહીંયા નારદજીને પૂછ્યું, મહારાજ તમારે વરી શું ચિંતા છે? ત્યારે નારદજી વાત કરે છે સનત કુમારો, ઈ સાંભળવા જેવી છે. 4 સવાલ કર્યા છે. કથમ બ્રહ્મ દિન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચ આગમનમ તવા. તમારા મનમાં શું ચિંતા છે? તમારો ચહેરો ઉદાસ કેમ છે? ક્યાંથી આવી રહ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો? એક જ મંત્રમાં 4 સવાલ પૂછ્યા સનત કુમારોએ. અરે નારદજીએ કહ્યું કે સનત કુમારો, તમારા ચરણમાં હું પ્રણામ કરું છું. મારા મનની ચિંતા તમને કહું છું કે વૈકુંઠ લોકમાં દેવતાઓ ભગવાન નારાયણને કરગરતા હતા કે અમને ભારત દેશમાં જન્મ આપો. દેવતાઓ એમ કહેતા હતા. નારદજી કહે, મને નવાઈ લાગી કે ભાઈ ભારત દેશમાં એવું શું છે કે જ્યાં અવતરવા માટે દેવતાઓ ઝંખે છે. તો નારદજી કહે કે હું ભારત દેશમાં નીકળો, પણ ભારત દેશમાં મેં ક્યાંય ધર્મ જોયો નહીં. અહીંયા થોડાક દાખલા બતાવ્યા છે. સત્યમ નાસ્તિ તપસ્સૌચમ દયા દાનમ ન વિદ્યતે. નારદજી સનત કુમારોને કહે છે, ઈ બેયની વાત છે. નારદજી કે ભારત દેશમાં દેવતાઓ જો અવતાર લેવા ઈચ્છતા હોય, પણ હું તો આખા ભારતમાં ફર્યો, પુષ્કર ક્ષેત્રમાં ગયો,
દરેક જગ્યાએ ગયો, પણ સત્યમ નાસ્તિ તપસ્સોચમ દયા દાનમ ન વિદ્યતે. મેં ક્યાંય સત્યને જોયું નહીં, પવિત્રતાને જોઈ નહીં, તપ જોયું નહીં, દયા જોઈ નહીં, દાન જોયું નહીં. ઉદરમ ભરીણો જીવા. માણસો માત્ર પોતાના ઉદર ભરવાને માટે જ પુરુષાર્થ કરતા જોયા. પછીનો જે શબ્દ છે ને આમાં લખ્યું છે એટલે કહું છું. તરુણી પ્રભૃતા ગેહે. નારદજી કે ઘેરે ઘેરે બાયુનું હાલતું હતું એમ લખ્યું છે. તરુણી પ્રભૃતા ગેહે અને શ્યાલકો બુદ્ધિદાયક. હગા ભાઈને માણસ સલાહ ન લે, પણ હગા હાળાની સલાહ લે. આવું મેં જોયું છે. ચોથી વાર કન્યા વિક્રયોત લોભાત દંપતી નામ ચ કલ્કનમ. પૈસાને માટે માણસ પોતાની દીકરીના કન્યા વિક્રય કરતા જોયા છે. નારદજી કહે કે મહારાજ પછી ફરતા ફરતા હું યમુનાજીને કિનારે આવ્યો છું. અને યમુના એ તો ભક્તિનું સ્વરૂપ છે. નમામિ યમુનામહં શકલ સીધેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે તતષ્ટ નવકાનન પ્રગટ મોદ પુષ્પાંબના. ઈ યમુનાજી સુરાસુર સુભૂરિતમ તૃષ્યમ બિભ્રતિમ. અમારી આ સિસ્ટમ હોય. યમુનાષ્ટકમનો એક મંત્ર બોલે ને એટલે ખબર પડી જાય કે આમાં વૈષ્ણવો કોણ બેઠા છે, એ ખબર જ પડી જાય અમને. એટલે પહેલે દિવસે અમારી આ નોંધ ચાલતી હોય. જોકે તમારા ગામમાં ત્રીજી વાર આવ્યો છું એટલે વાંધો નહીં, પણ પહેલી વાર જાય ને અમે આવી નોંધ કરી લઈ. પછી જેમાં વધારે માણસોને પ્રીત હોય એમાં અમે 7 દિવસ કથા કરી. સીધી જ વાત. યમુના એ ભક્તિનું સ્વરૂપ છે. નારદજી કહે છે હું યમુનાજીને કિનારે આવ્યો તો એક નવાઈ લાગે એવું દ્રશ્ય જોયું. એવું દ્રશ્ય જોયું, નવાઈ લાગે એવું. હજારો સ્ત્રીઓ અને હજારો પુરુષો યમુનાજીને કિનારે બેઠા છે. અને વચમાં એક સુંદર મજાની યુવતી રડી રહી છે. આ યુવતીની બાજુમાં 2 ઘરડા પુરુષો સૂતા છે. યુવતી બેઠી છે, ઘરડા પુરુષો મૂર્છિત અવસ્થામાં છે. અને યુવતી આ પુરુષોને જગાડવા કોશિશ કરે છે. નારદજી કહે મને નવાઈ લાગી કે 2 ઘરડા પુરુષો સૂતા છે, આ યુવતી રડીને એને જગાડે છે, તો આ યુવતી છે કોણ? આ 2 ઘરડા પુરુષો કોણ છે? અને આ હજારો નર નારીઓ ભેગા થયા છે, એ કોણ છે? નારદજી કહે છે હું એની પાસે ગયો. આ યુવતીએ એને કહ્યું કે આપ કોણ છો? ત્યારે યુવતીએ બહુ સરસ જવાબ આપ્યો છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠમ મત ચિંતામ વિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અધહર અહમ ભક્તિ રીતિ ખ્યાતા. આ યુવતી મને જોઈને ઊભી થઈ ગઈ. નારદજીએ યુવતીને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે યુવતીએ બહુ સરસ પોતાનો પરિચય આપ્યો છે. ઉત્પન્ના દ્રવિડેશાહમ અને વૃદ્ધિ કર્ણાટકે ક્વચિત ક્વચિત મહારાષ્ટ્ર ગુરુરે જીર્ણતમ ગતઃ. ઉત્પન્ના દ્રવિડેશાહમ. ભક્તિ પોતાને પરિચય આપે છે. મારી ઉત્પત્તિ
દ્રવિડ દેશમાં થઈ છે, સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારત. અને આમે તમે જાઓ ને આજે પણ દક્ષિણ ભારતમાં, તો આપણને એમ લાગે કે ભક્તિમાનું આ પિયર છે. એક મિનિટ સાંભળજો. દક્ષિણ ભારતમાં જાઓ ને તમે, તમને અનુભવ થશે. 2-3 વસ્તુ દક્ષિણ ભારતમાં આપણાથી વિપરીત દેખાશે. સાઉથ ઇન્ડિયામાં તમે જાઓ, પહેલી વસ્તુ અહીંયા ઘીનો દીવો ન કરે ભગવાનને, ટોપરાના તેલનો દીવો અહીંયા થાય છે. બીજી વાત, આપણે અહીંયા જેમ ચોટલી રાખીએ, આમ લાંબી ચોટલી, ત્યાં લાંબી ન રાખે. ગોક્ષુર, ગાયની ખરી જેવી રાખે, ઓમ જાડી ઓમ ટૂંકી. છોડો ઈ વાત, પણ ભક્તિ માતાનો પરિચય તમને કહું ને બાપ, ગમે તેવો અધિકારી હશે ને, હાઈ લેવલનો અધિકારી, અને સાઉથ ઇન્ડિયા જેટલું ઇંગ્લિશ ક્યાંય પાવરફુલ નથી. તમે જોજો, કેરાલા જેટલું ઇંગ્લિશ પાવરફુલ ક્યાંય નહીં. ગમે એટલો અધિકારી હશે ને, છતાં એના પગમાં ચપ્પલ નહીં હોય. પૂછજો કે ભાઈ તમે કેમ ચપ્પલ પહેર્યા નથી, તો કહેશે કે અમારા નિયમ છે કે ઘેરથી નીકળીને ઓફિસે જવું હોય ને, તો પહેલા મંદિરે અમે દર્શન કરવા જઈએ છીએ, પછી જ અમારી ઓફિસે જાય. અને મંદિરે દર્શન કરવા જતા હોય તો ચપ્પલ પહેરાય નહીં. એટલે અમારામાં ચપ્પલ પહેરવાની પ્રથા જ ઓછી છે કે મંદિરે દર્શન કર્યા વિના અમે અમારા ધંધા ઉપર જતા નથી. બાપ, અહીંયા ભક્તિ માં પ્રગટે છે, અહીંયા ભક્તિ માં પ્રગટે છે. અને આપણે જોડા પહેરી ખાઈ લઈ છીએ. ફેર એટલો, અહીંયા તમે જાઓ, તમને દર્શન થશે કે શાબાશ, ભક્તિ માનું પિયર આવું જ હોય. અહીંયા ભક્તિ માને અવતાર લેવો જ પડે. ઉત્પન્ન દ્રવિડેશાહમ, બીજો અર્થ તમે જુઓ, દ્રવિડ, હૃદય દ્રવી જાય ને ત્યારે ભક્તિ પ્રગટ થાય છે. ભક્તિ નાટક ઢબમાં પ્રગટ ન થાય. અને નાટક ઢબમાં જે ભક્તિ પ્રગટી હોય ને, એ જાજી વાર રહે નહીં. એ ચાઇનીઝ ભક્તિ કહેવાય, ચાઇનીઝ. પણ દ્રવિડ, હૃદય જ્યારે દ્રવી જાય ને બાપ, એ હૃદયમાં ધુમાડા નીકળવા માંડે, એમાં ઉર્જા છૂટવા માંડે ને, ત્યારે ભક્તિમાં પ્રગટ થાય છે. એટલે દ્રવિડ દેશ એ ભક્તિમાંનો પિયર છે. ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા. પછી ભક્તિ કહે કે હું કર્ણાટકમાં આવી તો થોડીક મોટી થઈ. અને વાત એ સાચી, કર્ણ એટલે કાન. કાનથી આપણે ભગવાનની કથા સાંભળીને તો ભક્તિ થોડીક યંગ બને છે, યંગ બને છે. Take time for work. It is the price of success. Take time to think. It is the source of power. એ પાવર વધી જાય છે. કર્ણાટકમાં ભક્તિ મોટી બની. અહીંયા એમ લખ્યું કે મહારાષ્ટ્રમાં ક્વચિત મને મહારાષ્ટ્રમાં ગમ્યું. પણ આપણા ઉપર તો આરોપ છે ભક્તિમાનો, ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં જ્યાં હું આવીને તો ઘરડી થઈ ગઈ છું. છતાંય ગુજરાતમાં જેવું ભક્તિ છે ને એવી બીજે ક્યાંય નથી. નહીં, અત્યારે દિવાળી ઉપર તો હરિદ્વારનો ક્રેઝ હોય, બધા લોકો હરિદ્વાર જતા હોય, એટલો બધો ટ્રાફિક હોય, 3 મહિના અગાઉ બુકિંગ કરવું પડે છે. એ ફરવાનું સ્થળ બની ગયું છે હરિદ્વાર. નહીતર જ્યાં હરિદ્વારમાં ગંગા સમતલ પ્રદેશમાં આવે ને, હું તો હરિદ્વારમાં 6 કથા કરી આવ્યો છું, મને ખબર છે. અને એમાં તો એકવાર તાલાડા બાજુના લોકોને મને લઈ ગયા હતા. અને એક જ ટક કથા કરવાની, એક જ ટાઈમ. પણ સવારમાં મેં કથા ચાલુ કરી, પણ કોઈ નમળે, કારણ કે આઈના હોય જ અહીંયા બેહવાના. 24-25 જણા હતા, પણ કોઈ નમળે. મેં પૂછ્યું, મેં કીધું બધા ક્યાં ગયા? કે ફરવા ગયા છે. પણ તો કથા મને કે બપોર પછી વાંચજો. સમજ્યા? હરિના ક્ષેત્રને તીર્થનું ધામ બનાવે ને બાપ, ક્યાંક આપણી જરૂર ભૂલ થાય છે, જરૂર ભૂલ. ગુર્જરે, આપણા ગુજરાતમાં જેવી ભક્તિ છે ને સૌરાષ્ટ્રમાં, એવી બીજે ક્યાંય નથી. અહીંયા માણસોને બોલાવીને જમાડે છે બાપ.
વીરપુરમાં જાઓ ને, પૈસો એ લેતા નથી, પ્રેમથી જમાડે છે. બગદાણાના બાવલિયાને યાદ કરો ને, ખૂબ જમાડે છે બાપ. એ સૌરાષ્ટ્ર દેશનો આપણો ઇતિહાસ છે. ભક્તિ ભલે એમ કે વૃદ્ધિ વૃદ્ધિ એટલે વૃદ્ધ નહીં, પણ મારો વધારો થયો એ અર્થ કરવાની ઈચ્છા થાય ગુજરાતને જોતા. કડતાલું ખખડાવીને 1,46,000 રૂપિયા જો ભેગા કરી લેતા હોય, તાલીઓ તો વગાડો, ધૂન બોલી બોલીને, કીર્તન કરી કરીને, તો એનું નામ પ્રભુની ભક્તિ. અહીંયા છે કેમ નથી? માણસને આજ સમય નથી, અને છતાંય તમે જો આ તડકામાં અહીંયા તમે બેઠા હો ને, એ પ્રભુની ભક્તિ છે બાપ. એટલે તમે બગાસા આવે જુદી વાત, કોઈને આવે બગાસા કદાચ એ જુદી વાત, બાકી બેસો છો ને એ પ્રભુની ભક્તિ છે. ગુર્જરે અને પછી ભક્તિ એમ કહે છે કે પછી ફરતા ફરતા હું યમુનાજીને કિનારે આવી તો હું યુવાન બની ગઈ. આ ઘરડા છે એ બે મારા દીકરા છે. નિયમ એવો છે કે માં ઘરડી હોય, દીકરા યંગ હોય, યુવાન હોય, પણ અહીંયા યમુનાજીને કિનારે વિપરીત થયું છે. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે તતષ્ટ નવકાનન પ્રગટ મોદ પુષ્પાંબના ઈ યમુનાજી સુરાસુર સુપૂરિતમ તૃષ્યમ બિભ્રતિમ. અમારી આ સિસ્ટમ હોય, યમુનાષ્ટકમનો એક મંત્ર બોલે ને એટલે ખબર પડી જાય કે આમાં વૈષ્ણવો કોણ બેઠા છે, એ ખબર જ પડી જાય અમને.
એટલે પહેલે દિવસે અમારી આ નોંધ ચાલતી હોય. જોકે તમારા ગામમાં ત્રીજી વાર આવ્યો છું એટલે વાંધો નહીં, પણ પહેલી વાર જાય ને અમે આવી નોંધ કરી લઈ. પછી જેમાં વધારે માણસોને પ્રીત હોય એમાં અમે 7 દિવસ કથા કરી. સીધી જ વાત. યમુના એ ભક્તિનું સ્વરૂપ છે. નારદજી કહે છે હું યમુનાજીને કિનારે આવ્યો તો એક નવાઈ લાગે એવું દ્રશ્ય જોયું. એવું દ્રશ્ય જોયું, નવાઈ લાગે એવું. હજારો સ્ત્રીઓ અને હજારો પુરુષો યમુનાજીને કિનારે બેઠા છે અને વચમાં એક સુંદર મજાની યુવતી રડી રહી છે. આ યુવતીની બાજુમાં 2 ઘરડા પુરુષો સૂતા છે. યુવતી બેઠી છે, ઘરડા પુરુષો મૂર્છિત અવસ્થામાં છે અને યુવતી આ પુરુષોને જગાડવા કોશિશ કરે છે. નારદજી કહે મને નવાઈ લાગી કે 2 ઘરડા પુરુષો સૂતા છે, આ યુવતી રડીને એને જગાડે છે, તો આ યુવતી છે કોણ? આ 2 ઘરડા પુરુષો કોણ છે? અને આ હજારો નર નારીઓ ભેગા થયા છે એ કોણ છે? નારદજી કહે છે હું એની પાસે ગયો. આ યુવતીએ એને કહ્યું કે આપ કોણ છો? ત્યારે યુવતીએ બહુ સરસ જવાબ આપ્યો છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠમ મત ચિંતામ વિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અધવર અહમ ભક્તિ રીતિ ખ્યાતા. આ યુવતી મને જોઈને ઊભી થઈ ગઈ. નારદજીએ યુવતીને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે યુવતીએ બહુ સરસ પોતાનો પરિચય આપ્યો છે. ઉત્પન્ના દ્રવિડેશાહમ અને વૃદ્ધિ કર્ણાટકે ક્વચિત ક્વચિત મહારાષ્ટ્ર ગુરુરે જીર્ણતમ ગતઃ. ઉત્પન્ના દ્રવિડેશાહમ. ભક્તિ પોતાને પરિચય આપે છે. મારી ઉત્પત્તિ દ્રવિડ દેશમાં થઈ છે, સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારત. અને આમે તમે જાઓ ને આજે પણ દક્ષિણ ભારતમાં તો આપણને એમ લાગે કે ભક્તિ માનું આ પિયર છે. એક મિનિટ સાંભળજો. દક્ષિણ ભારતમાં જાઓ ને તમે, તમને અનુભવ થશે 2-3 વસ્તુ દક્ષિણ ભારતમાં આપણાથી વિપરીત દેખાશે. સાઉથ ઇન્ડિયામાં તમે જાઓ, પહેલી વસ્તુ અહીંયા ઘીનો દીવો ન કરે ભગવાનને, ટોપરાના તેલનો દીવો અહીંયા થાય છે. બીજી વાત, આપણે અહીંયા જેમ ચોટલી રાખીએ આમ લાંબી ચોટલી, અહીંયા લાંબી ન રાખે. ગોક્ષુર ગાયની ખરી જેવી રાખે, ઓમ જાડી ઓમ ટૂંકી. છોડો ઈ વાત, પણ ભક્તિ માતાનો પરિચય તમને કહું ને બાપ, ગમે તેવો અધિકારી હશે ને હાઈ લેવલનો અધિકારી, અને સાઉથ ઇન્ડિયા જેટલું ઇંગ્લિશ ક્યાંય પાવરફુલ નથી. તમે જોજો કેરાલા જેટલું ઇંગ્લિશ પાવરફુલ ક્યાંય નહીં. ગમે એટલો અધિકારી હશે ને છતાં એના પગમાં ચપ્પલ નહીં હોય. પૂછજો કે ભાઈ તમે કેમ આ ચપ્પલ પહેર્યા નથી, તો કહેશે કે અમારા નિયમ છે કે ઘેરથી નીકળીને ઓફિસે જવું હોય ને તો પહેલા મંદિરે અમે દર્શન કરવા જઈએ છીએ, પછી જ અમારી ઓફિસે જાય. અને મંદિરે દર્શન કરવા જતા હોય તો ચપ્પલ પહેરાય નહીં, એટલે અમારામાં ચપ્પલ પહેરવાની પ્રથા જ ઓછી છે કે મંદિરે દર્શન કર્યા વિના અમે અમારા ધંધા ઉપર જતા નથી. બાપ, અહીંયા ભક્તિ માં પ્રગટે છે, અહીંયા ભક્તિ માં પ્રગટે છે. અને આપણે જોડા પહેરી પહેરીને ખાઈ લઈ છીએ. ફેર એટલો અહીંયા તમે જાઓ તમને દર્શન થશે કે શાબાશ, ભક્તિ માનું પિયર આવું જ હોય. અહીંયા ભક્તિ માને અવતાર લેવો જ પડે.
ઉત્પન્ન દ્રવિડે શાહમ, બીજો અર્થ તમે જુઓ, દ્રવિડ, હૃદય દ્રવી જાય ને ત્યારે ભક્તિ પ્રગટ થાય છે. ભક્તિ નાટક ઢબમાં પ્રગટ ન થાય, અને નાટક ઢબમાં જે ભક્તિ પ્રગટી હોય ને એ જાજીવાર રહે નહીં. એ ચાઇનીઝ ભક્તિ કહેવાય, ચાઇનીઝ. પણ દ્રવિડ, હૃદય જ્યારે દ્રવી જાય ને બાપ, એ હૃદયમાં ધુમાડા નીકળવા માંડે, એને એમાં ઉર્જા છૂટવા માંડે ને ત્યારે ભક્તિમાં પ્રગટ થાય છે. એટલે દ્રવિડ દેશ એ ભક્તિમાંનો પિયર છે. ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા. પછી ભક્તિ કહે કે હું કર્ણાટકમાં આવી તો થોડીક મોટી થઈ. અને વાત એ સાચી, કર્ણ એટલે કાન. કાનથી આપણે ભગવાનની કથા સાંભળીને તો ભક્તિ થોડીક યંગ બને છે, યંગ બને છે. Take time for work. It is the price of success. Take time to think. It is the source of power. એ પાવર વધી જાય છે. કર્ણાટકમાં ભક્તિ મોટી બની. અહીંયા એમ લખ્યું કે મહારાષ્ટ્રમાં ક્વચિત મને મહારાષ્ટ્રમાં ગમ્યું. પણ આપણા ઉપર તો આરોપ છે ભક્તિમાંનો, ગુર્જરે જીર્ણતામ ગતા. ગુજરાતમાં જ્યાં હું આવીને તો ઘરડી થઈ ગઈ છું. છતાંય ગુજરાતમાં જેવું ભક્તિ છે ને એવી બીજે ક્યાંય નથી. નહીં, અત્યારે દિવાળી ઉપર તો હરિદ્વારનો ક્રેઝ હોય, બધા લોકો હરિદ્વાર જતા હોય, એટલો બધો ટ્રાફિક હોય, 3 મહિના અગાઉ બુકિંગ કરવું પડે છે. એ ફરવાનું સ્થળ બની ગયું છે હરિદ્વાર. નહીતર જ્યાં હરિદ્વારમાં ગંગા સમતલ પ્રદેશમાં આવે ને, હું તો હરિદ્વારમાં 6 કથા કરી આવ્યો છું, મને ખબર છે. અને એમાં તો એકવાર તાલાડા બાજુના લોકોને મને લઈ ગયા હતા, અને એક જ ટક કથા કરવાની, એક જ ટાઈમ. પણ હવારમાં મેં કથા ચાલુ કરી, પણ કોઈ નમળે, કારણ કે આઈના હોય જ અહીંયા બે આવવાના, 24-25 જણા હતા, પણ કોઈ નમળે. મેં પૂછ્યું, મેં કીધું બધા ક્યાં ગયા? કે ફરવા ગયા છે. પણ તો કથા મને કે બપોર પછી વાંચજો. સમજ્યા? હરિના ક્ષેત્રને તીર્થનું ધામ બનાવે ને બાપ, ક્યાંક આપણી જરૂર ભૂલ થાય છે, જરૂર ભૂલ થાય છે. ગુર્જરે, આપણા ગુજરાતમાં જેવી ભક્તિ છે ને સૌરાષ્ટ્રમાં, એવી બીજે ક્યાંય નથી. અહીંયા માણસોને બોલાવીને જમાડે છે બાપ. વીરપુરમાં જાઓ ને, પૈસો એ લેતા નથી, પ્રેમથી જમાડે છે. બગદાણાના બાવલિયાને યાદ કરો ને, ખૂબ જમાડે છે બાપ. એ સૌરાષ્ટ્ર દેશનો આપણો ઇતિહાસ છે. ભક્તિ ભલે એમ કે વૃદ્ધિ એટલે વૃદ્ધ નહીં, પણ મારો વધારો થયો, એ અર્થ કરવાની ઈચ્છા થાય ગુજરાતને જોતા. કડતાલું ખખડાવીને 1,46,000 રૂપિયા જો ભેગા કરી લેતા હોય, તાલીઓ તો વગાડો, ધૂન બોલીને કીર્તન કરીને, તો એનું નામ પ્રભુની ભક્તિ. અહીંયા છે કેમ નથી? માણસને આજ સમય નથી, અને છતાંય તમે જો આ તડકામાં અહીંયા તમે બેઠા હો ને, એ પ્રભુની ભક્તિ છે બાપ. એટલે તમે બગાસા આવે જુદી વાત, કોઈને આવે બગાસા કદાચ, એ જુદી વાત, બાકી બેસો છો ને એ પ્રભુની ભક્તિ છે. ગુર્જરે. અને પછી ભક્તિ એમ કહે છે કે પછી ફરતા હું યમુનાજીને કિનારે આવી તો હું યુવાન બની ગઈ. આ ઘરડા છે એ બે મારા દીકરા છે. નિયમ એવો છે કે માં ઘરડી હોય, દીકરા યંગ હોય, યુવાન હોય, પણ અહીંયા યમુનાજીને કિનારે વિપરીત થયું છે.